નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આકાંક્ષા વેલફેર ટ્રસ્ટ વતી હું યોગેશ સોનાવડી દ્વારા સેલવાસ હિન્દુસ્તાન યુનિલિવર કંપની આમલી સેલવાસમાં કામ કરતા કર્મચારીઓની આંખની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 4/6/2024ના રોજ લાયન્સ ક્લબ ઓફ સિલવાસા અને લાયન્સ આઈ હોસ્પિટલ વાપીના નિષ્ણાત ડોક્ટર દીપલ પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 273 કાર્યક્રમમાં આકાંક્ષા વેલફેર ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ શ્રી યોગેશ સોનાવડી, સિલવાસ DNHના પ્રમુખ શ્રી કિશોર જાદવ, લાયન્સ ક્લબના સેક્રેટરી શ્રી આશિષ દેસાઈ, લાયન્સ ક્લબના વરિષ્ઠ સભ્ય શ્રી ભરત ટાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આકાંક્ષા વેલફેર ટ્રસ્ટ વતી હું યોગેશ સોનાવડી, હિન્દુસ્તાન યુનિલિવરના HR સ્ટાફ શ્રી મિલિંદ પંચાલ, શ્રી ચિંતન પરમાર અને શ્રીમતી અનુરાધા ભામેરેના કંપનીમાં આવી સારી વ્યવસ્થા કરવા અને આ કેમ્પને સફળ બનાવવા માટે આભાર માનું છું। અશ્વિન ભાવર, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।